નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની વરસાદને લઈને ધમાકેદાર આગાહી. પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. દિવાળીની ભેટ મળશે, જીએસટીના દરમાં થશે ઘટાડો. પાક નુકસાનની સહાય મળશે, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને લાગશે સૌથી મોટો ઝટકો. વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 5 રૂપિયામાં મળશે મકાન જેવી સુવિધા. 50,000 રૂપિયાની સહાય મળશે વાહન ખરીદવા માટે. આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. ફાસ્ટેગના વાર્ષિક પાસને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત. જન્મના પ્રમાણપત્રને લઈને આવ્યા છે અગત્યના સમાચાર. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. મહિલાઓને મળશે 24,800 રૂપિયાની સહાય. મફતની સહાયો બંધ થશે, સુપ્રીમ કોર્ટે કહ્યું. હવે આવા રસ્તાઓ પર નહીં ભરવો પડે ટોલ ટેક્સ. ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે ખેડૂતોને 72,000 રૂપિયાની સહાય. કપાસની આયાત ડ્યુટી હટાડવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય. પીએમ મોદી ગુજરાતને આપશે 1700 કરોડ રૂપિયાની ભેટ. શું ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થશે? જાણો કયા ખેડૂતોને મળશે 2,000 ના બદલે 4,000 રૂપિયાનો હપ્તો. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે કે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને ધમાકેદાર આગાહી. પૂરની સ્થિતિ સર્જાશે, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાશે. ડરામણી આગાહી સામે આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તો 6 થી લઈને 8 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે. સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદ પડશે, જ્યારે કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. બીજી તરફ મિત્રો, બંગાળની ખાડીમાં આવતીકાલે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં આજે અથવા તો આવતીકાલે વરસાદનું જોર ફરી એક વખત વધશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની ભેટ, જીએસટી દર ઘટશે. આગામી તહેવારોની સિઝનમાં આમ આદમીને મોટી રાહત મળવાની છે. સરકાર રોજબરોજની ઉપયોગની ચીજ વસ્તુ પર જીએસટી ઘટાડવાની ઘોષણા કરી ચૂકી છે. જીએસટીના નવા દરો દિવાળી પહેલા લાગુ થવાની સંભાવના છે. જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો આગામી મહિનામાં તમારા માટે સારા સમાચાર આવી શકે છે. કેન્દ્ર સરકારે જીએસટી માળખાને ગ્રાહકો માટે સરળ અને સસ્તું બનાવવાની યોજના પર કામ કરી રહી છે. માહિતી અનુસાર હાલમાં 4 ટેક્સ સ્લેબ છે, જેમાં 5%, 12%, 18% અને 24%, જેને ઘટાડીને ફક્ત 2 સ્લેબ કરવાનો પ્રસ્તાવ તૈયાર છે. નવા માળખા હેઠળ રોજિંદા અને આવશ્યક ચીજ વસ્તુઓ માટે 5% જીએસટી અને અન્ય ચીજ વસ્તુઓ માટે 18% ટેક્સ રાખી શકાશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જાણવા જેવું એ છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી શકે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે. ખેડૂતો માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે. જો ખેડૂતને પાક નુકસાન જેમ કે વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી પાક બરબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી 48 થી લઈને 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી અથવા તો CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર મિત્રો તમે નોંધી લેજો, 14 447 પર ખેડૂતો છે જાણ કરી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતને આપશે 1700 કરોડ રૂપિયાની ભેટ. પીએમ મોદી
25 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેવાના છે. આ અવસરે તેઓ કુલ 1707 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેમાં 1400 કરોડ રૂપિયાથી પણ વધુ રેલવે પ્રોજેક્ટ અને 307 કરોડ રૂપિયાના માર્ગ તથા ભવન વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી નાગરિકોને સારી કનેક્ટિવિટી મળશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. ગુજરાતમાં વિકાસને નવી દિશા આપવાનો સરકારનો પ્રયાસ છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો કપાસની આયાત ડ્યુટી હટાવવા નિર્ણય. ભારતે કપાસની આયાત પરની 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી અમેરિકા સહિતના દેશમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તા કાચા માલ મળશે. પરંતુ ખેડૂતોને આ પગલાંથી નારાજ છે, કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવમાં ઘટાડો થશે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા વધુ રહેલી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે પહેલીવાર એવા રાશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે કે જે મફત અનાજ યોજનાના લાયક નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે 94 લાખથી પણ વધુ કાર્ડ ધારકો કરદાતા છે, જે ખોટી રીતે રાશનનો લાભ લઈ રહ્યા છે. 17.51 લાખ લોકો પાસે 4 વ્હીલર છે અને 5.31 લાખ લોકો કંપની ડિરેક્ટર છે. કુલ આવા 1.17 કરોડ કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે. કેન્દ્રે રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં જમીન લેવલે વેરિફિકેશન કરીને આવા નામોને યાદીમાંથી દૂર કરવાની સૂચના આપી છે. એટલે કે મિત્રો, જે લોકો રાશન કાર્ડ ધારકો છે, જે ખોટી રીતે રાશન કાર્ડનો ઉપયોગ કરીને સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે, એવા દરેક રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે અથવા તો રદ કરી દેવામાં આવશે, એવી કડક સૂચના કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વડીલો માટે પીએમ મોદીની ખાસ નવી યોજના. સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન વયવંદના કાર્ડ લઈ આવ્યું છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયાથી લઈને મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ પણ મર્યાદા નથી. એટલે કે મિત્રો, ગરીબ વડીલો છે પણ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. અમીર લોકો છે પણ આયુષ્માન કાર્ડ અંતર્ગત છે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે, કારણ કે માત્ર તમે 5 થી 10 મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા જ આયુષ્માન કાર્ડ છે એ મેળવી શકો છો. આ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક ભાગ છે. વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું એક પગલું ગણી શકાય છે. એટલે કે મિત્રો, સિનિયર સિટીઝનો માટે, એટલે કે 70 વર્ષથી વધુના ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે, એમને હવે અલગથી જ આયુષ્માન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની મફત છે એ સારવાર મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. પતિ પત્નીને મળશે સહાય. 60 વર્ષથી વધુ ઉંમરના પરિણીત ખેડૂત પરિવાર માટે આવ્યા છે મહત્વના સમાચાર. પેન્શન યોજના છે, જેમાં 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય મળવાની છે. સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં જોડાયા પછી પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા છે એ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થશે? ગુજરાતના ખેડૂતો પર સરકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખાતાઓ ખેડૂતોએ આ ધિરાણ આપેલું છે. અનેક રાજ્યના ખેડૂતો પર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા સામે આવ્યા છે. લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, શું આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો છે કે જેમની બેંક લોન છે માફ થવી જોઈએ? કારણ કે મિત્રો, દિવસે દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જ્યારે ખેડૂતો પોતાના પાકને વેચવા જાય છે ત્યારે ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળતા નથી અને ખેતીનો ખર્ચ વધ્યો છે, પરંતુ ખેડૂતોના પાકના ભાવ વધ્યા નથી, જેથી ખેડૂતો છે દેવાદાર બનતા જાય છે. તો શું મિત્રો, આગામી દિવસોમાં ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ શહેરોના પ્રતિનિધિઓને
સંપીને કામ કરવા અને ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાઓના કામમાં ધ્યાન આપવા ખાસ સૂચના આપી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને સંબોધન કરતા એમ કહ્યું હતું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે. આનાથી ચૂંટાયેલા લોકોને સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટનો લાભ મળવો જોઈએ. પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. નાણાંના વાંકે કોઈ વિકાસ કામ નહીં અટકે તેવી સરકારે પૂરેપૂરી હૈયાત હારણ આપે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાત હાઈકોર્ટનો આંગણવાડી બહેનો માટે મહત્વનો ચુકાદો. મિત્રો, ખાસ કરીને ખુશખબર સામે આવી છે બહેનો માટે. ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આંગણવાડી બહેનોનો પગાર હવે 24,800 રૂપિયા અને હેલ્પર્સનો પગાર 20,300 રૂપિયા થશે. આંગણવાડી વર્કર્સને મોટી રાહત મળશે. હાઈકોર્ટે આદેશ્યું છે કે 6 મહિનામાં એરિયર્સ સાથે વેતન મળશે. હાઈકોર્ટે સરકારની અપીલ છે ફગાવી છે. આંગણવાડી બહેનોને 2.5 ગણો વધારે પગાર મળશે. ગુજરાતમાં આંગણવાડી વર્કર્સની જીત થઈ છે. પગાર 24,800 રૂપિયા અને હેલ્પર્સને 20,300 રૂપિયા મળશે. હાઈકોર્ટનો આદેશ કે આંગણવાડી બહેનોને ન્યૂનતમ મજૂરી સાથે વેતન ચૂકવો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં શું આગામી દિવસોમાં ઘટાડો થઈ શકે છે? તો એને લઈને અગત્યના સમાચાર કે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે રશિયન પુતિને એવું એલાન કર્યું છે કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના 35% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી મેળવે છે અને ડિસ્કાઉન્ટ જો ભારતને મળશે તો કહી શકાય કે આગામી દિવસોમાં તહેવારો નજીક આવી રહ્યા છે, દિવાળી નજીક આવી રહી છે, તો પેટ્રોલ ડીઝલના ભાવમાં છે એ નજીવો ઘટાડો થઈ શકે. પરંતુ મિત્રો, આ અત્યારે એક આંકડા સામે આવી રહ્યા છે. જો પેટ્રોલ ડીઝલ પર જો ડિસ્કાઉન્ટ મળશે ભારત સરકારને તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલમાં 1 થી 2 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. તો વાહન ચાલકોને પણ છે એ થોડીક રાહત મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીના ભવિષ્ય માટે બેસ્ટ છે આ સરકારી યોજના, જેમાં 500 રૂપિયા જમા કરાવીને તમે લાખો રૂપિયાની જે પેન્શન સુવિધા છે મેળવી શકો છો. તો મિત્રો, આપણે જણાવી દઈએ તો આ યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દરેક માતા પિતા માટે દીકરીઓના ભવિષ્યની સુરક્ષા માટે સૌથી પ્રાથમિકતા હોય છે. આ ચિંતાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે, જે એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજનામાં તમને દર મહિને માત્ર 500 રૂપિયા જેવી નાની રકમનું રોકાણ કરવું પડશે. લાખો રૂપિયાનું તમને મોટું ભંડોળ છે મળવાનું છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવા મોટા ખર્ચાઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ યોજના. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક ગેરંટીયુક્ત યોજના છે. આ યોજનામાં વાર્ષિક 250 રૂપિયાથી લઈને તમે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ છે કરી શકો છો. જો માતા પિતા દર મહિને 500 રૂપિયા જમા કરાવે તો 15 વર્ષમાં કુલ રોકાણ છે 90,000નું થશે અને આ રકમ પાકતી મુદતે એટલે કે 21 વર્ષ પછી વ્યાજ સાથે 2.5 થી લઈને 3 લાખ રૂપિયા સુધીની છે દીકરીઓના માતા પિતાને આ રકમ મળશે. દીકરી 18 વર્ષની થાય ત્યારે શિક્ષણના ખર્ચ માટે આંશિક ઉપાડ પણ તમે ઉપાડી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શું મફતની સહાયો બંધ થઈ શકે છે? સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત સહાય યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા જેવા રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ છે બંધ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. પરંતુ મિત્રો, દેશમાં જ્યારે ચૂંટણી હોય છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા ખાસ કરી મિત્રો જનતાઓને આકર્ષવા માટે છે એ મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હોય છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના ભાગરૂપે સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણવામાં આવી છે. માનવામાં આવે તો આગામી દિવસોમાં જનતાઓને આપવામાં આવતી મફત સરકારી યોજનાઓ છે એ જનતાઓ ગુમાવી પણ શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. અમેરિકન રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફ ન લગાડવાની જાહેરાત બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ કહી શકાય કે 665 રૂપિયા ઘટ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ છે 1,027 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચ્યો છે અને તે ઘટીને 1,13,906 રૂપિયા થયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,0520 રૂપિયા થયો છે. આ ઘટાડો તાજેતરની ઐતિહાસિક ઊંચાઈ બાદ આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 72,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે. જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ અથવા તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ખેડૂતો છે ભરી શકે છે. તો ખેડૂતોને ખેતરમાં ટાંકો બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળશે 75,000 રૂપિયા સુધીની મહત્તમ સહાય. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ
ખેડૂતોને મળશે 2000ના બદલે 4000 રૂપિયાનો હપ્તો. મધ્યપ્રદેશની સરકારે પોતાના ખેડૂતોને બેવડો લાભ આપવાની સૌથી મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના સરકારે ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ હવે રાજ્ય સરકાર સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયા અલગથી આપવામાં આવશે. એટલે કે હવે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાના બદલે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળશે, જે દેશના બાકીના ખેડૂતોની તુલના કરતાં બમણો લાભ મળશે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશની સરકારે તેમના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી, તો શું ગુજરાતના ખેડૂતોને પણ 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.